વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી ભાવનગરની. ભાવનગરના પાનવાડી પાસે 2 દિવસ અગાઉ થયેલા અકસ્માતના સીસીટીવી થયા છે વાયરલ. અકસ્માત બાદ વગર ચાલકે 90 ફૂટ સ્કૂટર દોડતું સીસીટીવીમાં કેદ થયું. એક ટુ વ્હીલર ગાડી અડફેટે લેતા બંને ગાડી સવાર રોડ ઉપર પડી ગયા હતા, જ્યારે સ્કૂટર વગર ચાલકે રોડ ઉપર ચાલી ગયું હતું. ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો આશ્ચર્યચકિત થયા હતા. તો સીસીટીવીમાં જોઈ શકાય છે કે વગર ચાલક કઈ રીતે સ્કૂટર છે તે જઈ રહ્યું છે. અકસ્માતના આ સમગ્ર સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. પાનવાડી પાસે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા. અન્ય સમાચાર કચ્છથી. કચ્છમાં કથિત માંડવીના દરિયા કિનારા પર દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે પોલીસે વિડીયોમાં રહેલ વ્યક્તિ મોહનીશ મહેન્દ્ર ઉદાસીની અટકાયત કરી છે. આ વ્યક્તિ 2 માસ અગાઉ દારૂ પીવા ગયો હતો ત્યારે આ વિડીયો બનાવ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે દારૂ બિયર સાથે માંડવી બીચ પર આ યુવક જાહેરમાં દારૂ વેચતો જોવા મળ્યો હતો અને દારૂ ન પીધો તો શું કર્યું તેવી જાહેરાત કરી લોકોને દારૂ પીવા આમંત્રણ આપતો વિડીયો સામે આવ્યો હતો. શક્તિપીઠ અંબાજીમાં મોડી સાંજે અચાનક પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે. આગામી 31ને લઈને અંબાજી ખાતે આબુથી આવતા પ્રવાસીઓનો ધસારો રહે છે, જે દરમિયાન અસામાજિક તત્વો છાટકા ન બને તે માટે અંબાજી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. દારૂ પીને વાહન ચલાવતા 2 ઇસમ વિરુદ્ધ પોલીસે કલમ 185 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. આગામી 31 અન્વયે સઘન વાહન ચેકિંગ અને ડ્રેફ્ટ એનાલાઇઝનો ઉપયોગ કરીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો બનાવટી મિલકત વેચાણ દસ્તાવેજો દ્વારા જમીનના ગેરકાયદેસર સંપાદન સાથે સંકળાયેલા રેકેટનો પર્દાફાશ થયો, જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી કમ્પ્યુટર ઓપરેટર સુપરવાઇઝર ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ રેકેટના મુખ્ય સૂત્રધાર હર્ષ સોની પણ પોલીસ સકંજામાં આવી ગયો છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે, જેના ફ્લેટની તપાસ કરતા સબ રજિસ્ટ્રાર ઓફિસ, કલેક્ટર ઓફિસ અને અન્ય સરકારી વિભાગોના નકલી સ્ટેમ્પ અને સીલ મળી આવ્યા હતા. તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને કમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે 17 લોકોના નામે હેરાફેરી કરાયેલા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાંથી 4 થી 5 મૃત્યુ પામ્યા હતા. આરોપીઓએ દસ્તાવેજો પર તારીખોનો ઉપયોગ કરીને એવું દેખાડ્યું કે મૃતકે તેમના મૃત્યુ પહેલા કાગળો પર સહી કરી હતી. આમ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રણગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ હતી. ત્યાંથી એમને ફ્લેટ ઉપરથી ઘણા બધા બોગસ દસ્તાવેજ, સબ રજિસ્ટ્રાર કચેરીના મૂળ દસ્તાવેજના ફાડેલા પાના અને ખોટી સહીઓ અને ખોટા રબર સ્ટામ્પ બનાવવાની મશીન વગેરે વસ્તુઓ મળી હતી. એના બાબતે આરોપીની વિસ્તારપૂર્વક પૂછપરછ કરવામાં આવશે અને આ આખા કૌભાંડમાં કોઈ સરકારી કર્મચારી અથવા બીજા કોઈ આરોપીઓ ઇન્વોલ્વ છે કે કેમ, આ બાબતે તપાસ ચાલી રહી છે. તો સુરતમાં બીઆરટીએસ બસના ચાલકને માર મારીને તોડફોડ કરવાના મામલામાં 3 ઇસમોની ધરપકડ કરી પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું. જાહેરમાં 3 આરોપીઓનો વરઘોડો કાઢી તેમની શાન ઠેકાણે લાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે ઉધના બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકે રિક્ષા હંકારી રહ્યો હતો અને બીઆરટીએસ બસના ડ્રાઈવરને સાઈડ નહોતો આપી રહ્યો, જેથી બીઆરટીએસ બસના ડ્રાઈવરે સતત હોર્ન મારતા રિક્ષા ચાલકે બસની આગળ ઓટો રિક્ષાની આડાશ ઊભી કરી તોડફોડ કરી અને પેસેન્જર ભરેલી બસના ચાલક ઓજસ રાઠોડને માર મારીને ફરાર થઈ ગયો.